હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ પર તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું તલની ચીક્કી, જે ખાવામાં ખૂબ ટેસ્ટી અને બનાવવામાં પણ એકદમ સરળ રીતે, જે તોડતા પણ ફટ તૂટી જાય એવી ચીક્કી આપણે બનાવીશું આજે। તો ચાલો શરૂ કરીએ। શરૂ કરતાં પહેલાંનું માપ જોઈ લઈએ। તલની ચીક્કી બનાવવા માટેનું માપ એકદમ સરળ છે। એક વાડકી તમે તલ લેતા હોવ તો એક વાડકી જ ગોળ લેવાનો છે। एकदम છે ને એકદમ સિમ્પલ રીત। તો ચાલો જોઈએ। મેં અહીંયા 2 વાડકી લીધી છે। તલની ચીક્કી બનાવતા પહેલાં તલને ગરમ કરવા ખૂબ જરૂરી છે, જેથી એ ક્રિસ્પી બને અને એનામાં જે ભેજ હોય એ ના રહે। તલને મીડિયમ ગેસ પર 3 થી 4 મિનિટ સુધી ગરમ કરવાના છે, જેથી એમાંનો ભેજ ના રહે અને બનવામાં પણ સરળ રહે। ચાલો, ગરમ થઈ ગયું છે, તેને એક પ્લેટમાં કાઢી લઈએ। પ્લેટમાં કાઢી લેવાથી થોડા ઠંડા થઈ જાય ત્યાં સુધી આપણે ગોળનો પાયો કરી લઈએ। ગોળનો પાયો કરવા માટે સૌપ્રથમ ઘી લઈશું। મેં અહીંયા 2 ચમચી ઘી લીધું છે, જેથી કરીને ગોળ જ્યારે આપણે ગરમ કરીએ, ગોળનો પાયો કરીએ ત્યારે ગોળ ચોંટે નહીં અને આપણે જ્યારે ચીક્કી બનાવીએ ત્યારે ચીક્કી શાઇન પણ કરે, એટલા માટે આપણે થોડું ઘી યુઝ કરીશું। ગોળને પણ મેં અહીંયા 2 વાડકી લીધું છે અને ગોળને મીડિયમ ગેસ પર આપણે ગરમ કરીશું, જેથી બળી ન જાય અને સારી રીતે પીગળી જાય। ગોળને સતત હલાવતા રહીશું આપણે। ગોળને પાયો કરતાં પહેલાં આપણે એને સમારી લેવો જરૂરી છે, કાં તો પછી તમે છીણી શકો છો। જો તમે ગોળને આવી રીતે ના કરો તો એ જલ્દી ઓગળશે નહીં અને આપણો ટાઈમ પણ બગડશે, એટલા માટે ગોળને સમારી લેવો કાં તો છીણી લેવો જરૂરી છે અને ગોળને આવી રીતે સતત હલાવતા રહીશું। મીડિયમ ગેસ પર આપણે એને હલાવતા જ રહેવાનું છે સતત, જેથી એ ચોંટે નહીં। આપણે એને પછી ચેક કરી લઈશું। જુઓ, લિક્વિડનું રૂપ થઈ ગયું છે ગોળ। ચાલો હવે આપણે એને ચેક કરી લઈએ। એક વાડકીમાં પાણી લેવું અને એમાં થોડું ગોળનું આ પ્રવાહી નાખવું। તોડીને જોઈએ તો એ સરળતાથી તૂટી જાય ગોળ, તો સમજવું કે પાયો બરાબર થઈ ગયો છે। ત્યાર પછી આપણે એમાં તલ નાખી દઈશું અને પાયો થઈ ગયા પછી ગેસ બંધ કરી દેવાનો છે। ત્યાર પછી તલ નાખીને એને ફટાફટ આપણે ફેરવીશું મિક્સ કરવા માટે। મિક્સ થઈ જાય એટલે આપણે એને ઉતારી લઈએ। મિક્સ થઈ ગયો છે, હવે આપણે એને પાથરી દઈશું। મેં અહીંયા એક કોથળી લીધી છે, પ્લેટફોર્મ પર મૂકી દીધી છે અને એના ઉપર મેં ઘી લગાવી દીધું છે ઓલરેડી। હવે ફટાફટ ઠંડુ થાય એના પહેલાં આપણે એને વાડકીની મદદથી પ્રસરાવી દઈશું, ફેલાવી દઈશું આપણે બરાબર રીતે, જેથી કરીને વણતી વખતે આપણને મહેનત ઓછી પડે। ચાલો ફટાફટ વલણથી વણી લઈશું। આમાં ઉતાવળ રાખવી પડશે, ઠંડુ થઈ જશે તો એ ફેલાય નહીં। ફેલાઈ ગયું છે। ચીક્કીને શેપ આપવા માટે આપણે એના ઉપર કાપા કરી લઈશું, એ પણ ઠંડુ ના થાય એના પહેલાં જ, નહીં તો ઠંડુ થઈ જશે તો એના ઉપર કાપા નહીં જ પડે। દેખો, કાપા થઈ ગયા છે। હવે આપણે સાઈડની બાજુ હટાવી લઈશું। થઈ ગયું છે। જુઓ કેવું થઈ ગયું છે, કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે આપણી ચીક્કી।
જોતાં જ મન થઈ જાય ને ખાવાની એવી ચીક્કી બની છે, એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ. તમે પણ ઘરે જરૂરથી બનાવજો. મારે આવી જ રેસીપી માટે જોતા રહો જાગુસ રેસિપીસ.